ઓકે સર। સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મુહિમ ચલાવવામાં આવી છે। થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં 1800થી 1900 જેટલા NCCRP પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી। 29થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો। આ લોકોની પૂછપરછ દરમિયાન 300થી વધુ તો અંદાજિત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે। આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે। એક 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું MD તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ED, CBI, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે ₹1.25 કરોડ, 1.15 લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી। એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાઈ સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ અરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે। આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા એમનું 1930 પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ અરેસ્ટમાં સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે। તો આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે ₹9.5 લાખ જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે। એક 4 વ્હીલ ગાડી મળી આવી છે i20। આ 5 જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા, ઉમેશ કરશનભાઈ જિંજાળા, નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી, રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે। આ 5 માણસોનું મેઇન કામ હતું જેમાં 3ના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા। આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં 6 મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ અરેસ્ટ સાથે જ સંકળાયેલ છે। આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે। આમણે એક પાસેથી એક i20 ગાડી પણ કબજે લેવામાં આવી છે। આ ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક i20 રાખી હતી જેનું રોજનું ભાડું ₹1000 લેખે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા। આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી 5 લાખ જેટલી એકાઉન્ટ ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા। રાજેશ આ એમાઉન્ટ USDTમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા। આમના આંગડિયાના ટ્રાન્ઝેક્શનો, USDTના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે। આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં 14 રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર 28થી વધુ કમ્પ્લેનો થઈ છે। મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ અરેસ્ટની હોવાની જ શક્યતા છે। તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા 20થી 25 આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં। લોકોને એક નમ્ર અપીલ ફરીથી કરશું કે પોલીસ, ED, કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી, કોઈને બાંધીને ઘરમાં રાખવામાં, ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઇડ કરવા।